હાલો મિત્રો જાય ઓલા રોપમાં જોવા મેં કીધું તમને દેખાડી દેવું આજે ફાઇનલી મિત્રો આજ છે ને આપણા દુશ્મન છે ને જે આપણા દુશ્મન છે ને અહીંયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો જય માતાજી જય બાપા સીતારામ તમારા બધા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો મસ્ત મજાનો હોર પડી ગયો છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આજ કેમ કે ભાઈ આજ છે પાશમ ઋષિ પાશમ સૌથી મોટામાં મોટી પાશમ તો આજમાં તો જે સ્વર્ગવાસ થઈ ગયા હોય ને એની પાછળ હોય ને ખેડૂતોની પાછળ હોય મોટામાં મોટી ખેડૂતની પાછળ ને મોટામાં મોટી આપણે સ્વર્ગવાસ થઈ ગયા હોય કે નહીં એની વાહે પાછળ હોય ભાઈ તો આપણે પાછળ રહેલા છીએ ને જોઈ શકો છો મસ્ત મજાનો રોપ આપણે આ રોપમાં આવી ગયા છીએ અત્યારે બે દી પહેલાં ઓલે પણ રોપ પાસે ઓલે પણ રોપમાં હતા ને આજે અહીંયા રોપમાં આવી ગયા તો અહીંયા મસ્ત મજાનો રોપ થઈ ગયો છે ને કાલે આપણે નદી નાખ્યો આખું બધું રોપ તો જોઈ શકો છો મસ્ત મજાનો આ રોપે વધે છે બહુ જ ને આ રોપે સારો થઈ ગયો મને તો આની કાંઈ ગણતરી હતી નહીં કે આ રોપ સારો થાય પણ આ રોપે સારો થાય અત્યારે બહુ પારવો ન કહેવાય ઓલા કાંઈ ભાઈ એવા ખેડૂત એવા છે કહેતા બહુ પારવો છે પણ આ કાંઈ પારવો ન કહેવાય ભાઈ ને મસ્ત મજાનો રોપ થઈ ગયો છે ત્યાર તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ખેતરમાં આવી ગયા છે બીજું પડખેરના જે ખાલી ખેતર છે આમાં કાંઈ અમને માયલી વાવવા નથી દીધી પણ આમાં તો ખડ મેં વાવ્યું છે અત્યારે તો મસ્ત મજાનું ખડ થઈ ગયું છે ને હવે આમાં વરાપ થાય એટલે હાથી ફેરવી નાખવાનું છે ભાઈ કેમ કે આ ખેતરમાં બહુ ખડ થાય છે જોઈ શકો છો તમે કેટલું બધું ખડ છે આમ તો જુઓ જા જુઓના ખડ જ દેખાય તો આવું હોય ભાઈ ને આપણે ખેડૂતોની પાસેમાં એટલે માટે રહી છીએ કે જે આપણા જમીનના બેક્ટેરિયા આવે કે નહીં જીવાત એ આપણે આખો વર્ષ તો આપણે મારીએ છીએ દવા ખાતરથી બધા બેક્ટેરિયા આપણે મરે છે ને અત્યારે દવા એવી આવી ગઈ છે ને તમે વાત પૂછોમાં એનાથી આપણા બધા જે જમીનના બેક્ટેરિયા હતા ને એ મરી ગયા મારા ભાઈ પહેલી પ્રથમ તમને બતાવી દઉં કે આપણા જમીનના જે બેક્ટેરિયા હતા જે જીવાત હતી અળસિયા કહેવાય એ જમીનને ફળદ્રુપ રાખતી એટલે કૂણી માખણ જેવી રાખતી અત્યારે આપણા જમીનમાં અળસિયા રહ્યા નથી આપણે જે જૈવિક ખાતર આવે રાસાયણિક ખાતર એ નાખીને દવાઓ છાંટીને આપણે જે અળસિયાને બધી આપણી જીવાતો હતી જે આપણા પાકને અનુકૂળતા ધરાવતું એ આપણે મારી નાખ્યા ભાઈ હવે આપણે અળસિયા ભાગે જ જોવા મળે છે હવે મળતાય નથી મોટા ભાગે તો પહેલાં આપણે તાર ફેન્સિંગ કરતા એના ખાડા કરતા ને એમાં અળસિયા નીકળતા હવે નથી નીકળતા કેમ કે આપણે બધું મારી નાખ્યું ભાઈ ને હવે આપણી જમીન છે ને નષ્ટ થવા મળી એટલે પાકમાં આપણે ગમે એટલું દેશી ખાતર ભરશું ને તો એ મેળ નહીં આવે ભાઈ હવે કેમ કે જે પહેલાંની જમીન હતી ને હવે એવી જમીન રહી નથી ભાઈ તો અત્યારમાં પૂગી ગયા આપણે વાળ્યા આ ખેતરમાં મેં કીધું હાલો તો થોડુંક બતાવી દઈએ ને થોડુંક સમજીએ તો ભાઈ આપણે તો સમજીએ છીએ પણ હવે ખેડૂતને બધા નથી સમજતા તો આપણે તો શું કરવું ને આપણે તો ભાગ છે ભાઈ અહીંયા તો આપણે કાંઈ કહેવાય નહીં કોઈને આપણે હું ઓલા કોકના ધંધા પર પાટું મારવી દેવાય ભાઈ તો ફાઇનલી મિત્રો કેવો મસ્ત મજાનો રોપ થઈ ગયો છે તો આવો રોપ થઈ જાય તો પછી મજા આવ્યા કરે કળિયા પડવા મળ્યો છે ને હવે થોડીક જ વાર છે મારા વાલા બસ આપણે હાથી દાદાને યાદ આવવા દઈને પછી સોંપવાનું મુહૂર્ત કરી નાખીએ કેમ કે હાથી દાદા આવશે તો પાછું બધું રમણ ભમણ કરીને વ્યાજ આવે એની કરતાં આપણે થોડીક દી ખમી જઈએ ને હજી તો થોડીક વાર છે રોપને કળિયા પડતા કેમ કે થોડોક એવો રોપ કળિયા પીળ્યો છે પડતો આવે છે કળિયા પડી જાય એટલે સોંપવાનું શરૂ થઈ જાય તો જોઈ શકો છો મસ્ત મજાનો કળિયા રોપ પડી ગયો છે આપણે એને ખેંચી લઈએ છે કે નહીં બાકી આવું તક થઈ ગયો છે ને હજી તક થતો આવે છે આ બધું નાનો છે હજી પણ થઈ જાય ટૂંક સમયમાં ને આજે આપણે લાવવાનું છે પાશમમાં ભાઈ મારા હારાને ઓલે મારા હાહુમાની પાશમ છે હાલો મિત્રો જાય ઓલા રોપમાં જોવા મેં કીધું તમને દેખાડી દેવું આજે રોપ દેખાડું કેવો મસ્ત છે તો એમાંય પણ થોડુંક કાલે ખાતર દવા છટાઈ ગઈ છે ખાતર દવા છાંટી દીધી છે લગભગ જાય હાલો જોવા અત્યારે તો આ મસ્ત મજાનો રસ્તો છે લો તો અહીં આમ જવાનું છે તો હું તમને દેખાડું આગળ બોલો ભાઈ કપાઈ દેખાડું આગળ
ચાલો જઈએ ના. તો ફાઇનલી મિત્રો હું હાલ્યો જાઉં છું ઓલી કર ઓલા રોપ જોવા જાવો છે. મેં કીધું મન થયું, નકર તમે એમ કહો કે ભાઈ બે રોપ એક જ લાગે મને તો, પણ એક નથી ભાઈ, બે અલગ અલગ રોપ છે. એક અહીંયા છે ને એક સામે છે. તો અમે પેલા મસ્ત મજાની માંડવી દેખાડી દઉં તમને. તો આ માંડવી છે આપણી મસ્ત મજાની, જોઈ શકો છો. ને હજી આપણે આ પીળાશ પડતી જ છે, કેમ કે આમાં લીલી માંડવી ન થાય ઘડીકમાં, કેમ કે આ છે ને પીતવાયું ખેતર કહેવાય. એટલે આ તો આમાં એકલો બિયારો થયો જો તો કેવો મસ્ત મજાનો બિયારો નીકળી ગયો છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જે થાય એ સારા માટે થાય, કેમ લાગે. તો એટલી માંડવી વાવવા દીધી હતી ને એટલી માંડવી નહોતી વાવવા દીધી, એવું શું આમાં. તો વરસાદ પણ કામ કાઢી ગયો છો. ચાલો જઈએ રોપમાં આપણે. તો ફાઇનલી આપણે ડુંગળી વાવ્યું હતું કે નહીં, આ ડુંગળી વાવ્યું છે આ માંડવીમાં. ને એ ડુંગળી વાવ્યું માંડવી તમે જોવો ખરી. ઓહો હો, કેવી મસ્ત છે જો, એટલામાં બહુ મસ્ત છે. એટલી તી ઓલે પણ બધી બહુ મસ્ત છે માંડવી. ને ઓલી કાલ નથી હારી, કે જે બકાલા વાવ્યું ખાતર છે ને એ નથી હારી. જે આપણે આ ડુંગળી વાવ્યું પડવું છે ને એ માંડવી બહુ મસ્ત છે. તો ફાઇનલી મિત્રો પૂગી જશે આપણે આ હેડે. ને ઓલે પણ આપણો રોપ હતો, ક્યાં છે ઓલે પણ રોપ છે. ને આ ભાઈ ઓલા ભાઈનો કપાસ છે, એટલામાં પાણી ભરાય છે ને બિચારાને. તો એટલો તો 2 કિલો કપાસ છે ને ઓલો બધો મસ્ત છે, આમાંય મસ્ત છે કપા. આ ભાઈ આ કોટડાવાળું વાડી છે, ને કોટડાવાળા વાડી કરે છે અહીંયા કેટલા વર્ષથી. ને ઓલો મને સામાન બધો ભરાઈ ગયો છે ને બસ હવે એક ક્રેન રહી છે બાકી. જોઈ શકો છો ઓલો મને દેખાય પીળું પીળું. ને આપણે આવી જશે અહીંયા હેઠે ને અમે આપણો રોપ છે આગળ ના જાહું. ઓલો પણ ઓલો રોપ છે ને અમે આ રોપ છે. ફાઇનલી મિત્રો આજ છે ને આપણા દુશ્મન છે ને, જે આપણા દુશ્મન છે ને અહીંયા આંટો મારી ગયા છે. જો દેખાય તમને બધું ખોળ નાખ્યું. તો ભાઈ ધ્યાન રાખવું તો હમણાં થોડાક દીવે, કેમ કે હવે દુશ્મન આપણા કવરાવા મળશે. આવે છે દુશ્મન, જોવા જોઈ શકો છો તમે. ને ફાઇનલી પૂગી જાય આપણે આપણા રોપમાં. તો આ બધું આટલે તો એટલા બધે વારો પાડી દીધો છે. જોઈ શકો છો ઓલી માંડવીમાં ખોળ નાખેલું છે. તો ફાઇનલી મિત્રો આપણે રોપમાં પણ પૂગી ગયા, પણ અહીંયા આપણે દુશ્મન અડી ગયા. જો કેટલો ત્રાસ છે ભૂંગળાનો, ભૂંગળા જ હોય બીજું કોઈ ન હોય. તો મસ્ત મજાનો રોપ. આ તમને કેમ લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો થોડુંક એવું. તો ભાઈ આવો રોપ છે ને હવે આપણે જવું છે નેસવડ. ચાલો હવે જઈએ નેસવડ. હવે હા આવીને મળીએ. તો ફાઇનલી હું જતો હતો ઘર બાજુ, તો મેં કીધું થોડુંક બતાવી દઉં રોપમાં શું છે એમ. આ રોપમાં છે ને ભાઈ થોડો કેવો શરમો થઈ ગયો, શરમો આવી ગયેલો છે. એટલે તમને એમ લાગે કે પીળો છે. આ પીળો છે ને જે શરમો, આ શરમો છે ને અત્યારનો શરમો તો રહેવાનો છે, કેમ કે વાદળા થાય ને પછી માથે સાંટા ખરે ને પછી પાછી તડકી પડે. એટલે આ શરમો તો રહે જ તે રોપમાં, તો શરમો હોય જ તી. એટલે શરમો કાઢવા માટે હવે છાંટવાની છે મસ્ત મજાની એક દવા. તો પછી હાંજના મળીએ હવે ભાઈ નિરાતે. તો ફાઇનલી મિત્રો હવે આવે છે આપણે ઘરે. અત્યારે ગામમાં નેસવડ ગયા હતા પાસમમાં, અત્યારે ઘરે આવ્યા છીએ ને મસ્ત મજાનું આપણે લોકેશન આવી ગયા છીએ અત્યારે. ને ભાઈ આજનો વ્લોગ અહીંયા હતી. વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. જય માતાજી.